પછી એની મૂળભૂત પ્રવૃત્તિ જેને કહીએ ગ્રાસરૂટ લેવલથી શરૂ કરીને એ કેવી રીતે શરૂ થઈ? એટલે એમાં છે તો લડત બાજુની વાત કરીએ તો લડતમાં અગેન જે છે તો ઘરોમાં બેસીને જે ઉત્પાદન કરે છે એ લોકો બધાને કોન્ટ્રાક્ટની મારફતે કામ કરવું પડે છે. એટલે કોન્ટ્રાક્ટર હોય, મૂળ માલિક જે પ્રિન્સિપલ એમ્પ્લોયર કહેવાય કે જેને કાયદો નડે છે તો અડે છે તો એ તો ક્યાંનો ક્યાંય દૂર હોય, એ તો પેલા વર્કરને ખબર જ ના હોય. પણ એની આખી કોન્ટ્રાક્ટની ચેઇન હોય, એટલે કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર એમ છે. જ્યારે એની પાસે કામ આવે ત્યારે એ બધું કપાઈને આવે, કારણ કે બધા પોતાના કટ તો લેવાના જ છે. એટલે એને અને બીજું કે પીસ રેટ પર કામ કરે, એટલે જેટલું કામ કર્યું એટલું એને મળે. એટલે એક તો એનો જે રેટ હોય તો તે બહુ નીચો હોય અને પછી એને મહેનત બહુ કરવી પડે કારણ કે પીસ રેટ છે. એટલે પછી વેસ્ટેજનો ને એ બધો બી રિજેક્ટ ને એ બધો પણ પ્રશ્ન પછી આવે. તો એને માટે લડત કર્યા વિના છૂટકો જ નથી કે પ્રિન્સિપલ એમ્પ્લોયર એને શોધવું જોઈએ અને એને ટ્રેસ કરીને પછી ત્યાં ડિમાન્ડ મૂકવી જોઈએ. એટલે અમારી લડત છે તો જે લોકો ઘરોમાં કામ કરે છે તેને માટેની હોય છે. એટલે ત્યાં જ્યાં જરૂર હોય ત્યાં મિનિમમ વેજ ઠરાવવાનો, એ આખો જે લેબર ડિપાર્ટમેન્ટનો જે પ્રોસેસ છે તો તે કરવો. બીજી બાજુ અને આ બધા પ્રોસેસ જેટલા કરતા જઈએ ને એમ તમારું સંગઠન મજબૂત થતું જાય, કારણ કે જાગૃતિ વધતી જાય. એટલે ઇટ્સ અ હોલ પ્રોસેસ ઓફ એમ્પાવરમેન્ટ. એની શક્તિ વધતી જ જાય, ભલે હારે કે જીતે, પણ દરેકમાંથી એની શક્તિ વધે. તો એક બાજુ એ કરવાનો અને બીજી બાજુ એ છે પછી બીજા વેચનારાઓ. એટલો બધો મોટી સંખ્યામાં વેચનારા છે જુદી જુદી રીતે, કે પાથરણા પાથરીને છે તો બજારમાં બેસીને જાણે ચોકમાં જેમ બેસે છે એવી રીતના વેચતા હોય, ક્યાં ટોપલો લઈને વેચતા હોય, ક્યાં લારી લઈને વેચતા હોય, ક્યાં નાના પેલા ગલ્લા કરીને છે તો વેચતા હોય અને પછી એમાંથી દુકાન પણ કરતા હોય. પણ આ બધા આમાંથી કોઈને કોઈ જાતનું રક્ષણ હોતું નથી. ઉલટાનું ઊંધું કે એમને ન્યુસન્સ તરીકે જોઈ અને જાણે ઉપદ્રવ છે આ એમ કરીને હડે કરીને એને છે તો કાઢી મૂકતા હોય છે. એટલે રસ્તા પર એ ટ્રાફિકને અવરોધ કરે છે એમ. બીજું કે આ તો બધી આ કોમ છે ને તે કોમ છે ને એ તો બધા ગંદા છે ને શહેરને જે સુંદર બતાવવું છે તે બધા પ્લાનરો, સિટી પ્લાનરો જે તો એમાં પણ આ બધા ગંદા ને બધું અવ્યવસ્થિત છે તો તે નથી ગમતા. અને પણ પ્રજાને એની જરૂર છે, કારણ કે એ જે વેચે છે તો તે તાજું છે, પછી સસ્તું પણ છે અને એની સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરીને એ આખો એક સંબંધ ઊભો થાય છે ને એ સંબંધમાંથી તો ભલભલું આગળ એ થાય છે. તો એમને એક સ્થાન છે કે ભાઈ બજાર હોય, માર્કેટ હોય તો તેમાં વેચનારા હોય. પણ એને આપણા સિટી પ્લાનર આ જાતના ડાઉનટાઉન માર્કેટ જે એની મેળે જે ઊભા થયા છે, વિચ ઇઝ કોલ્ડ નેચરલ માર્કેટ્સ, તો એનો પણ આ શહેરની જમીન ઉપર એમનો પણ અધિકાર છે. કારણ અને એ અહીંયા 3 પેઢીથી 4 પેઢીથી આ જ જગ્યાએ વેચતા આવ્યા છે. આ બધી દુકાનો ને મોલ્સ ને બધું તો પછી થયું. એટલે એ અધિકારને માટે અમે છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીએ, પછી એની નેશનલ પોલિસી બનાવી, એનો હવે કાયદો પણ આવવાનો છે. એટલે જસ્ટ કે અમે પણ વેચનારા પણ માર્કેટનો જ ભાગ છીએ, અમે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો જ ભાગ છે. એટલે અમારે પણ જે છે તો જરૂરી છે તો જે પ્રમોશનલ અમને જે એવા છે તો ટેકો આપનારા જે સંસાધનો છે તો એ અમારા માટે પણ એનો ઉપયોગ થવો જોઈએ. એવી રીતના પેલા છે કે જે બિલકુલ જ એની પાસે કશું નથી સાધન, પણ એની પાસે માત્ર શરીરનું જ બળ છે, એટલે કે જે પ્યોર મજૂરી જ કરે છે, એ પણ એક જાતની સેવા જ છે. તો એ થોડા મજૂરો હોય કે માથેથી ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે તો હોલસેલ માર્કેટમાંથી રિટેલ માર્કેટમાં
એ પહોંચાડે. પછી સ્ટેશનો પર છે વેગનોમાં એ માલ પહોંચાડે, તો એ માથે મૂકીને જાય. પછી ત્યાં આગળ હવે એમાં એવું હતું પહેલાં કે એ હોલસેલરને ત્યાંથી રિટેલરને ત્યાં માલ તો પહોંચાડવા જાય, ત્રણ દાદર ચડીને એનો માલ મૂકવાનો હોય તો ત્યાં આગળ મૂકે ને પછી પેમેન્ટ જે કરવાનું હોય તો તેને ચૂકવે નહીં. કેમ કે છે તો માલ બરાબર નથી, અમે જે માગ્યો તો એવો આ નથી, એટલે પછી પાછો લઈ જાઓ. એટલે એ પાછો લઈ જાય માથે મૂકીને ને ત્યાં મૂકે, અને એ માલ સ્વીકારાયો નહીં માટે પેલો છે તો હોલસેલર આપે જ નહીં. એટલે એ પછી એક વખતે આ લડત બહુ ઉગ્ર બની ગઈ હતી. પણ પછી પાછું વાટાઘાટ ને એ બધું કરીને એટલે એના પણ પછી રેટ્સ તો ફિક્સ થયા કે એક ધક્કાના આટલા. એટલે જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તો માત્ર 32 પૈસા હતા, એમાંથી પછી છે તો વધ્યા. એટલે અત્યારે તો હવે છે મિનિમમ વેજમાં આવી ગયા કાયદામાં. એવી રીતના છે તો માદા સાજા થાય, એક્સિડન્ટ થાય તો ત્યારે પણ કોઈ એનું કોઈ વળતર ના હોય. એટલે એ પણ અમે કાયદો લાવ્યા. પહેલાં કારણ કે આમાં શું છે કે તમારે નીચલા લેવલ પર બી મેમ્બર લેવલ પર બી કામ કરવાનું ને પછી છેવટે બધાના જવાબ તો પેલી મેક્રો પોલિસીઓ જે છે ને માઇન્ડસેટો છે ત્યાં જ કરવાનું છે. એટલે એ યુનિયન હોવાને કારણે અને કોઓપરેટિવ હોવાને કારણે એ બરાબર સરળ રસ્તો હોય છે. એટલે એ પછી પોલિસીઓ બદલાવવાનો, પોલિસી ઇન્ટરવેન્શન કરવાનો, પોલિસી ચેન્જ કરવાનો, અથવા તો જે પોલિસી છે તો તેને રીઇન્ટરપ્રેટ કરવાનો. એટલે એ લેવલ પર પણ અમારે છે દિલ્હી લેવલ પર, કોઈ વાર ઇન્ટરનેશનલ લેવલ પર પણ કામ કરવું પડે. તો એમાં જુદી જુદી મિનિસ્ટ્રીઓના પ્લાનિંગના બધા ટાસ્ક ફોર્સની માતા હોય તો તેમાં જો કે તમારી જેમ વિઝિબિલિટી વધી તેમ અમને પણ ઇન્વાઇટ કરે છે. એટલે પછી ત્યાં આપણે આપણી વાત હોય તો તે બરાબર રજૂ કરવાની, ખાતરી કરવાની કે અંદર મિનિટ્સમાં લખાયું. અને પછી એ તો જ્યારે બજેટનું સેશન આવે તો ત્યારે બજેટનું જ્યારે સેશન હોય તેના પહેલાં 3 મહિના પહેલાંથી બધા જુદા જુદા સંગઠનોને બોલાવતા હોય છે, તો અમને ના બોલાવે. અમે એટલું દબાણ કરીએ ને તો પણ હજુ એટલી વિઝિબિલિટી ના થઈ. અમારી 13 લાખની સભ્ય સંખ્યા થઈ અને જ્યારે અમે નેશનલ યુનિયન તરીકે 2007માં સ્થાપિત થયા, એટલે કે રેકગ્નાઇઝ થયા, ત્યાર પછી હવે દિલ્હી સરકાર જ્યારે બજેટ થતું હોય ત્યારે બોલાવે. પણ તો ઇટ્સ અ લોંગ સ્ટ્રગલ. ને કોઓપરેટિવ એટલા માટે બનાવ્યું કે છેવટે તો જે ઉત્પાદન થાય છે તો જે ઉત્પાદક છે એનો અને ગ્રાહકનો સીધો સંબંધ કેમ થાય. જેટલા વચોટિયા જે છે એને આપણે જેટલા દૂર કરતા જઈએ, એટલે કે વચોટિયા બધા ખરાબ છે હું નથી કહેતી, એને પણ જરૂર હોય છે, પણ એને જેટલો દૂર કરીએ એટલા કટ્સ એના વચ્ચેથી ઘટે તો સીધો ગ્રાહક અને ઉત્પાદક એ બંનેનો સીધો સંબંધ થાય અને એમાં ભાવતાલનો બંનેને ફાયદો થાય અને એક છે તો માનો સંબંધ પણ ઊભો થાય. કારણ કે વેચાણ કરવું, અને અત્યારે તમે જુઓ તો આપણને ક્યાં ખબર છે કે આપણે જે ખાય છે, તમે કોઈ શહેરીને પૂછો કે ભાઈ તમે શું જમો છો, તો તમારી છે રોટલી, તમારો રોટલો. તો એ ઘઉં છે તો કોણે પેદા કર્યા, કોઈને ખબર છે? કયા રાજ્યમાં હતા કે ક્યાંથી આવ્યા, કે આ દાળ છે તો આ દાળ તુવેરની દાળ ક્યાંથી આવી, એનું ઉત્પાદક કોણ, આપણને ખબર જ નથી. હુ પ્રોડ્યુસ, દેન હુ ટ્રક્ડ ઇટ, કોણ એને કયા વાહનમાં કેવી રીતના કોણ લાવ્યું, ક્યાં ક્યાં થઈને ફરતું આવ્યું. તમે તો પાસે તમારા જે નજીકમાં જે દુકાનો છે ત્યાંથી ખરીદ્યું હશે. તેવી રીતના પછી એ તમારે તમને કોણે વેચ્યું,
તો તમે તમારા એકદમ ઇમિડિયેટ જ્યાંથી તમે ખરીદ્યું એની જ ખબર હશે, પણ એ આખી વેચાણની કઈ આખી ચેઇન હતી એની પણ ક્યાં આપણને ખબર છે. તો દેન હુ પ્રોફિટેડ? એટલે તમે જે ખાઓ છો તો એનો પ્રોફિટ કોણ લે છે, ક્યાં જાય છે, અને એ કેટલો વ્યાજબી છે, ને એમાં તો કેટલા ખર્ચાઓ થાય છે. એને બદલે જે ગાંધીજીની વાત છે કે તો સ્થાનિક, તમે સ્થાનિકની વ્યાખ્યા કરો, ક્યાં ચલો 100 માઇલનો વિસ્તાર મૂકો, તો એ છે નોશન કે તમે ચલો જિલ્લો મૂકો કે તમારો રાજ્ય મૂકો, પણ જે સ્વદેશીની વાત છે તો કે જ્યાં તમે જેટલું નજીક ઉત્પાદક અને એનો ભોગતા એ જેટલા નજીક હોય ને એકબીજાને જાણતા હોય તો એ વસ્તુ શુદ્ધ પણ હોય, વ્યાજબી ભાવની પણ હોય, અને તમારે ભૂખમારા તો શું, ભૂખમારો કઈ તમે ઇમ્પોર્ટ કરો બધા અનાજ, તેનાથી કઈ ભૂખમરો જાય ને, એનાથી કોઈ ફૂડ સિક્યોરિટી ના આવે એ જ્યાં સુધી સ્વદેશી ના હોય. એટલે કોઓપરેટિવ બનાવીએ તો ત્યારે તમે તમારું પોતાનું અને એટલે ઉત્પાદક અને વેચાણ અને ખરીદનારને એ કરી શકીએ છીએ. આખું એમ્બ્રોઇડરીનું, કારણ કે તો સેવામાં જે રણ વિસ્તાર છે તેમાં સેવા બહુ મજબૂતીથી કામ કરે છે. તો એમાં એમના પાસે જમીનની ને પાણીની ને બધી તકલીફ તો આપ જાણો છો, પણ એમનો જે કસબ છે હાથનો અને ભરતકામનો, તો એનું માર્કેટ તો કંઈ ત્યાં ને ત્યાં તો હોવાનું નથી. એ તો પોતાની છોકરીઓ માટે, દીકરીઓ માટે બનાવતા હોય છે, બનાવવાનું સારામાં સારું. પણ હવે એમને માર્કેટમાં મૂકવું હોય તો એમને તો મદદ જોઈએ, કંઈ ટેકો જોઈએ. તો એ એક ઘણી મહેનત પડી, ઘણા વર્ષ લાગ્યા, પણ હવે જે ઉત્પાદક છે ભરતકામ એ સીધું ન્યુયોર્કના માર્કેટમાં સીધું એનું જોડાણ કરી ને ત્યાંનો જે ભાવ છે તે એને અહીંયા મળી શકે છે. એટલે એવી રીતના મેક્સિકોનો જે ભરતકામ કરનાર છે અને આપણો બનાસકાંઠાનું ભરતકામ કરનાર, એ બેની પણ સીધો લિંક કરી. એટલે સંગઠન કરવું, ઓર્ગેનાઇઝ કરવું એટલે માત્ર એક બનાવી દીધું એવું નહીં, પણ સંગઠન એ બિયોન્ડ ધ બોર્ડર્સ પણ હોય, પછી બિયોન્ડ ધ સબ્જેક્ટ્સ પણ હોય. તો આ છે તો ટ્રેડ વાઇઝ કર્યું, અને તો એમના ફાર્મર્સ ને આપણા ફાર્મર્સ, એમના ભરતકામવાળા આપણા ભરતકામવાળા, એવી રીતે હવે તો આફ્રિકાના પણ 2 દેશો સાથે એવી રીતના એ કરી છે સેવાના માધ્યમથી. હા, સેવા અને એમનું સેવા કહો કે જે કહો, આપણે નામ સેવા નથી આપતું. સૌથી વધારે તો અત્યારે સાર્કના જે દેશો છે તો એ 7 દેશો સાથે આપણે બહુ જ સીધો, ખાસ કરીને ઘરોમાં બેસીને જે કામ કરે છે તે, અને તો ખેતીમાં ફળાઉ ખેતી, તો એમાં તો એના જોડાણ એ અફઘાનિસ્તાન, તો ભૂતાન, આપણો શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એ 7 દેશો સાથે, નેપાળ, તેના સાથે મળીને એક બ્રાન્ડ ઊભી કરી છે. એનું નામ સબા. તો એનું તો ઇસ્લામાબાદમાં 3 વર્ષ પહેલાં એનું લોન્ચ થયું સૌ પહેલું, ને અત્યારે છે તો સબા બ્રાન્ડ મેડ ઇન સાર્ક. એટલે રાજકીય સ્તર પર તો એ લોકો જ્યારે ભેગા થશે ત્યારે થશે. રાજકીય સ્તર પર તો એવું છે કે તમારે દિલ્હીથી તમારે ઇસ્લામાબાદ જવું હોય આટલું જ દૂર છે, પણ તમારે દુબઈ થઈને જવું પડે. એટલે એવું રિજનલ કોઓપરેશન એમનું આકાશમાં પણ નથી, પણ બહેનો વચ્ચે, પાકિસ્તાનની પ્રજા વચ્ચે, બધા નેપાળ,
બહેનો વચ્ચે તો બહુ જ સરસ આખો એટલે ધર્મ અને દેશની વાતાવરણ છે. મર્યાદાઓ કંઈ જ ક્યાં નહીં. ક્યાંય નડતી નથી. કામનો મુખ્ય તો કામ જે છે ને, એટલે પ્રોડક્ટિવ વર્ક, એમનો ઉત્પાદક કામ ને શ્રમ, જે ગાંધીજીએ શ્રમને મહિમા આપ્યો છે ને, એને એ કેટલું પવિત્ર વસ્તુ છે કે દરેકના પાસે શ્રમ હોય, શારીરિક શ્રમ હોય, કૌશલ્ય હોય, તો જિંદગીમાં એ જ કર્મ છે, સાચું કર્મ જ એ છે. અને આપણે બધા જ છે તો એ કર્મના જ આપણે બધા ભક્તો છીએ અથવા સેવકો છીએ. એ એટલું સાચું છે. કામ મળે છે ને તમને, તમે જુઓ, હું કોઈ બેનને પૂછું કે તમને ક્યારે પાવરફુલ, તમે ક્યારે લાગો, તો કે મારા હાથમાં કામ હોય. પછી હું પૂછું કે તમે આમ આઝાદ છો એવું તમને ક્યારે અનુભવ થાય, જાતનું કે ત્યારે પણ કામ તો આવે છે કે મારા હાથમાં કામ હોય, મારી આવક હોય, મારે પૈસે હું મારા છોકરાને ભણાવી શકું. એમ પણ કે છે તો મારા કે મારી બાથરૂમને બારણું હોય, ત્યારે મને આમ આઝાદીનો અનુભવ થાય, મુક્તિનો અનુભવ થાય. એટલે સ્વરાજ, જ્યાં સુધી સ્વરાજ આમ ઘેર બધાને પોતાનો અનુભવ ના થાય ત્યાં સુધી સ્વરાજ તો અધૂરું જ છે. એટલે બહુ માઇક્રો લેવલનું વર્ક છે એ મેક્રો સ્ટેજ સુધી એકમાત્ર કામના ની સરસ મજાના દોરાથી ગૂંથાયું છે એવું બન્યું. એટલે મારું આખું ફ્રેમવર્ક જે કામનું સમજવાનું છે તે સ્ત્રીઓ, કામ અને શાંતિ, વિમેન, વર્ક અને પીસ, એ જ આખા ફ્રેમવર્કમાં મારા તમામ કામો હું સમજુ છું. પણ બહેનોના સ્વાવલંબનના પણ પ્રશ્નો આવે, કારણ કે ઘણી વખત એવું પણ બને છે કે આ રીતે કામ કરનારા લોકો પોતાની પાસે જે થોડી નાની મોટી આમદની થાય છે એને સારી રીતે મેનેજ નથી કરી શકતા હોતા, અથવા તો એને એમ કહીએ કે એ સ્પોઇલ થઈ જાય છે ઘણી વખત ફોર્સથી કે ઘણી વખત દબાણ કોઈ પણ કારણે. તો એની વ્યવસ્થા પણ સેવા દ્વારા ગોઠવાણી હશે. મુખ્ય તો પહેલો એમને સૌથી વધારે એને પહેલું જો શોષણ થતું હોય તો તે મની લેન્ડરને શું કહેવાય, પ્રાઇવેટ મની લેન્ડરને શું કહેવાય? હા, ધિરાણ કરનારાઓ, તીરનારાઓ. એટલે બહેનોનું સૌથી વધારે ને પહેલું તો શોષણ થતું હોય તો તે આ ખાનગી વ્યાજખોરોથી, કે જે એક દિવસનું શાકવાળી હોય તો તેનું દિવસનું 10% વ્યાજ લે. સવારે તો 50 રૂપિયે તો એને છે લીધા હોય તેના ટોપલામાં. આ તો હું પહેલાંની વાત કરું છું, અત્યારે 50 નહીં, અત્યારે 500, પણ 50 રૂપિયાના ટોપલામાં માલ ભરવા માટે 50 રૂપિયા લીધા હોય, એને સાંજ પડે 60 રૂપિયા એને પાછા આપવા પડે, પાછા બીજે દાડે ફરીથી 50 એને ઉધાર લેવાના આવે. એટલે પહેલું શોષણ આ જે થતું હોય છે. એટલે કમાય પણ એ કમાયેલા પૈસાને કેમ સાચવવા અને એ તો કેમ એને આવી રીતના બરબાદ ના થવા દેવા, પહેલું તો એને આ સશક્તિકરણની જરૂર છે. એટલે જ અમે 1972માં છે તો સેવા એટલે કે યુનિયન બનાવ્યું અને પછી અમે છે તો બેંક બાંધી, સહકારી બેંક બાંધી 2 જ વર્ષમાં 1974માં. એની મુખ્ય પાયામાં તો બચત. ભલે તમે ગમે એટલું કમાતા હો, 1 રૂપિયાથી ખાતું ખોલ, બેંક બનાવી, પણ એમાં 1 રૂપિયા ખાતા પણ માન્ય. અત્યારે તો 500 વગર કોઈ તમને છે તો ખાતું નહીં ખોલવા દે, મિનિમમ બેલેન્સ. હા, ભલે ને 1 રૂપિયો, પછી બીજે દાડે 2 રૂપિયો મૂકી જાય, ત્રીજે દાડે 3 રૂપિયો મૂકી જાય. એટલે એ રીતે એ પહેલા બચત ને પછી જેવી એની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, એક શિસ્ત ઊભું થયું કે નિયમિત બચત કરવાનું, પછી એનો વિશ્વાસ પડે એટલે પછી એને ધિરાણ આપવાનું. અચ્છા, બેંક જ આપે. બરાબર. તો આ સેવા બેંક તો સોમવારે 50 રૂપિયા આપ્યા અને બીજા સોમવારે એ છે તો 55 રૂપિયા પાછા, તો એ ભરી દે.
એટલે બીજા સોમવારે 55 લે, 60 લે, 65 લે, એમ કરતાં કરતાં એનો ધંધો બી એની શક્તિ પ્રમાણે વધે અને એનો એ પણ અને પછી એની છે તો ધિરાણ લેવાની શક્તિ પણ વધે. ને બીજી બાજુ પહેલું કામ કે જે તો જૂના જે વ્યાજખોર છે એના દબાણમાંથી બચવાનો. એટલે પહેલી લોન ક્યાં જાય તો એનું એજ્યુકેશન, કે પહેલાં તમારા જેની સાથે બંધાયેલા હોય, ક્યાં તો જમીન ગીરવે મૂકી હોય, ક્યાં કે દાગીના ગીરવે મૂકેલા હોય, તો એ પહેલાં છોડાવવા. કારણ કે મુખ્ય વસ્તુ એસેટ છે. ગરીબી નિવારણ માટે તો એસેટની માલિકી, એસેટ ઓનરશીપ, પછી કોઈ પણ સ્વરૂપમાં એ એસેટ હોય, પણ એ જે મિલકતની માલિકી એની પોતાની હોય તો મારા અનુભવમાં છે કે તો જેની પાસે થોડી પણ એસેટ છે તે ગરીબી સામે એના જે બધા ફોર્સીસ છે એના સામે એની લડવાની કંઈક શક્તિ વધારે છે. જેની પાસે પોતાની એસેટ નથી એને લડવાનો, એ જે ખાડો છે એ ના પૂરાય ત્યાં સુધી એ છે તો એમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે જેવી એની એસેટ થોડી થોડી ઊભી થાય છે અને પેલા ધિરાણના બોજામાંથી બચી જાય છે ત્યારે કંઈક સ્થિર થાય છે. પણ આ બધું એક વ્યક્તિગત ધ્યાન આપીને કરવું પડે છે. એટલે બેંકમાં પોતે પોતાના જ બચત મૂકે અને પછી સ્ટેબલ બચત થાય પછી એમાંથી ધિરાણ પ્રાપ્ત કરે. હા, એટલે એવું નહીં કહે છે તો ન જ મળે એને ધિરાણ. એની એકદમ તાત્કાલિક જરૂરિયાત હોય તો છે તો મળી શકે, પણ આમ નોર્મલી કે એની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે કે નહીં, કેટલી છે, એ કરાઈ થઈ જાય. બરાબર છે. એ ખાલી ધિરાણ લેવું છે એટલા માટે જ બચત કરે છે એવું નથી ને. એમ કરીને એની પાસે એક ટેવ પડાવવાની. અને એ પણ એને એ બી સંઘર્ષ ઓછો નથી, કારણ કે ઘરવાળા જાણે તો એમ કે આ વળી પોતાની બેંકનું પોતાનું ખાતું ને એ બધું શું. એટલે મોટાભાગની બહેનો તો બેંક એમની પાસબુક હોય તો તે ઘરે લઈ જ ના જાય. આજે બી સેવા બેંકમાં જુઓ તો મોટી કેબિનેટ હોય એમની પાસબુકથી જ ભરેલી હોય. Thank you.